કામ યાદ આવી રહ્યા છે। ભાવનગરમાં કોર્પોરેશન ચૂંટણી નજીક આવતા જ હવે સત્તાધારી પાર્ટીને અચાનક જ વિકાસ યાદ આવી ગયો છે। ચૂંટણી ઢંઢેરામાં કરાયેલા વાયદાઓ હવે ખુદકામ બનીને શહેરના રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે। પણ આ વિકાસ છે કે વિકાસના નામે જનતાને આપવામાં આવતી સજા? કારણ કે આખું ભાવનગર આજે ખોદાયેલા રસ્તાઓ, તૂટેલા રોડ અને ટ્રાફિકની અફરાતફરીમાં ફસાઈ ગયું છે। જુઓ તંત્રના બાપે ત્રાહિમામ જનતાનો આ ખાસ અહેવાલ। ભાવનગર શહેર જ્યાં એક સાથે અનેક વિસ્તારોમાં રોડ, ગટર, પાણીની લાઇનના કામો શરૂ કરી દેવાયા છે। સુભાષનગર હોય કે વાઘાવાડી રોડ, એરપોર્ટ રોડ હોય કે દુખીશ્યામ બાપા સર્કલ, સહકારી હાટથી લઈ જોગર્સ પાર્ક સુધી શહેરના મોટા ભાગના વિસ્તારો આજે ખોદકામનું મેદાન બની ગયા છે। આ કામો આજકાલ શરૂ થયા હોય તેવું નથી। છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇન અપગ્રેડના કામો ચાલી રહ્યા છે। ચોમાસું આવ્યું, કામો અટક્યા, ચોમાસું ગયું, દિવાળી પણ ગઈ, પણ વિકાસની ગતિ હજુ પણ ધીમી જ રહી। પરિણામ, રાહદારીઓ પરેશાન, સ્થાનિક લોકો ત્રસ્ત, વ્યાપારીઓને નુકસાન અને આખું શહેર આયોજન વગરના ખોદકામના કારણે હાલાકી ભોગવી રહ્યું છે। છેલ્લા 6 મહિનામાં આ લોકોએ કામ ચાલુ કર્યું છે। 6 મહિનાની આમ તો દિવાળી પહેલા ગટર નાખી અને અત્યારે હવે આ મહિનાથી પહેલા કાર્પેટિંગનું કામ ચાલુ કર્યું છે। પણ એ તે અમુક કટકે જાય છે, 4-5 દિવસ થાય, 2-4 દિવસ બંધ થઈ જાય। એમ કરતા છેલ્લા મહિના દિવસથી અમે ભરીને પેટ્રોલ અમારું પાળવું પડે છે અને પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા પ્રોબ્લેમો છે। અને રોડનું કેવડો રોડ થવાનો છે, કેવો થવાનો છે એ કોઈ માહિતી નથી। અને જે કામ થાય છે એની અંદર સુપરવિઝન વ્યવસ્થિત છે કે નહીં એ સમજાતું નથી। કોંગ્રેસે સીધો આરોપ લગાવ્યો છે કે ચૂંટણી નજીક આવી એટલે શાસકોને અધૂરા રહી ગયેલા કામો યાદ આવ્યા। પરંતુ આ કામો લાંબા સમય સુધી ટકશે નહીં, કારણ કે ગુણવત્તા અને આયોજન બંને પર સવાલ છે। ભાવનગરના પ્રજાજનો ખબર કેમ પડે કે ભાવનગરના કામ એટલો બધો તાત્કાલિક બધા ધોરણે રોડ, રસ્તા, મોટી જાહેરાતો, ઓડિટોરિયમ હોલ બનાવશું, કોમ્યુનિટી હોલ બનાવશું, બહુ સારી વાત છે, તમે કરી રહ્યા છો એનું, પણ ઇમરજન્સી ભારતીય જનતા પાર્ટીના શાસકો અધિકારીને એમ છે કે અમે આ બધા કામ દેખાડીને પાછા વોટ લેશું। હવે પ્રજાજનો મૂર્ખ બનવાની નથી। 2 મહિના પહેલા માન્ય મોદી સાહેબ ભાવનગરમાં પધાર્યા હતા, 2 મહિનામાં તો રોડ તૂટી ગયો હતો। રોડ તૂટ્યો નહીં, વાંધો નહીં, પણ ડ્રેનેજ લાઈન હવે યાદ આવી એટલે રોડ તોડી નાખ્યો। કમનસીબે હું એવું માનું છું કે આ રોડ રસ્તા પણ મને એવું લાગે જેવી ચૂંટણી જશે એટલે રોડ રસ્તા પાછા તૂટી જવાના છે, એટલી નબળી ગુણવત્તાવાળા। ખાસ વાત એ છે કે ભાવનગર મહાનગરપાલિકાની 2020-21ની ચૂંટણી વખતે કરાયેલા અનેક વાયદાઓ 4.5 વર્ષમાં સમયસર પૂર્ણ થયા નથી। અને હવે જ્યારે કોર્પોરેશનની ચૂંટણીને માત્ર 2 માસ બાકી છે ત્યારે વિકાસના નામે કામગીરીનો દેખાવ શરૂ થયો છે। પ્લાનિંગ સિવાય કામ થતું નથી। ચૂંટણી ઢંઢેરામાં અમે કીધું હતું કે ભાવનગરની અંદર અમે પ્રાથમિક આરોગ્ય બનાવશું, અમે બનાવી ચૂક્યા છીએ। ચૂંટણી ઢંઢેરામાં અમે બોલ્યા હતા કે અમે ડ્રેનેજનું નેટવર્ક નવું ઊભું કરશું, તો અમે કરી રહ્યા છીએ। ચૂંટણી ઢંઢેરાની અંદર અમે બોલ્યા હતા કે આગામી દિવસોની અંદર ભાવનગરની કનેક્ટિવિટી સુધારવા માટે તેને અલગ અલગ પ્રકારના કામો કરવાના છે, તો એ પણ અમે કરી રહ્યા છીએ। તો આ પ્રકારના આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા ચૂંટણી ઢંઢેરામાં અમે બોલ્યા હતા એ બધા કામો તો લીધા છે। એની સિવાયના પણ આયોજનો કરીને અમે લોકોની સુખાકારીમાં વધારો થાય, પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય, એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે। પણ મોટો સવાલ એ છે કે વિકાસ જો સમયસર થયો હોત તો આજે શહેર ખોદકામમાં ન ડૂબ્યું હોત। ચૂંટણીના 2 મહિના પહેલા શરૂ થયેલો વિકાસ જનતા માટે સુવિધા છે કે મુશ્કેલી? આ સવાલ આજે ભાવનગરના દરેક રસ્તા પર ઊભો છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।